શિવરાત્રીનો મહાપર્વ હોવાથી વહેલી સવારથી જ દેશભરના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે। ત્યારે પાલનપુરનું પાતાળેશ્વર મંદિર ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક છે। આ મંદિર જમીનથી ખૂબ જ નીચે પાતાળમાં આવેલું છે અને તેથી જ તેનું નામ પાતાળેશ્વર મંદિર પડ્યું છે। આ મંદિર 51 ફૂટ ઊંચું અને જમીનથી 51 ફૂટ ઊંડું ઉત્તર ગુજરાતનું એકમાત્ર મંદિર છે। પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહનો જન્મ પણ આ જ મંદિરમાં થયો હતો। આ મંદિરના શિવલિંગ નીચેથી એક સુરંગ સીધી પાટણ નીકળે છે, જેને વર્ષો પહેલા બંધ કરી દેવાય છે। શિવરાત્રીના પાવન પર્વને લઈ ભક્તો મોટી સંખ્યામાં શિવકૃપા મેળવવા માટે પહોંચી રહ્યા છે। જે પ્રકારે મહાશિવરાત્રીના દિવસે અહીં મેળાનું આયોજન થાય છે, હજારોની સંખ્યામાં લોકો દૂર દૂરથી મંદિરના દર્શનાર્થે પહોંચે છે। આજે શિવરાત્રી છે એટલે સવારથી જ આજે ભીડ છે। સવારના આરતી પછી રેગ્યુલર પબ્લિક ચાલી આવે છે। રાત્રે 3 પ્રહરની પૂજા થશે। આ દિવસ દરમિયાન ઘણા બધા પ્રોગ્રામો છે। ટ્રસ્ટ તરફથી સારી વ્યવસ્થા કરેલી છે અને આ મંદિર જૂનું ઐતિહાસિક છે। પાટણના મહારાજા જયસિંહ સિદ્ધરાજનું જન્મસ્થાન છે। જ્યારે સિદ્ધરાજનો જન્મ થયો એના પછી એની ખુશીની અંદર મિનલ દેવીએ આપણે પાણીની વાવ ખંડાવતા હતા અને નીચેથી શિવલિંગ મળ્યું એટલે એનું નામ પાતાળેશ્વર મહાદેવ આપ્યું અને સ્વયંભૂ શિવલિંગ છે। આજે મહાશિવરાત્રિના દિવસે મારા પાલનપુર નગરનું વર્ષોથી પ્રાચીન એટલે જેને એમ કહીએ કે પાલનપુર નગરના ગામધણી પાતાળેશ્વર મહાદેવની અંદર આજે ધજા ચડાવવાની પરંપરા એક નવી શરૂ થઈ અને શિવરાત્રિની મહાદેવ જોડે એક જનપ્રતિનિધિ તરીકે પ્રભુ મને પ્રજાની સેવા માટે અપાર શક્તિ આપે એવી પ્રાર્થના કરી। દર શિવરાત્રિના દિવસે અહીંયા હિન્દુ સમાજ દ્વારા ધ્વજા ભક્તોની એક ભૂત ટોળકી દ્વારા પણ ધ્વજા દાદાને ચડાવવામાં આવે છે। આ વખતે હિન્દુ સમાજે એક નવ પરંપરા પાડી છે કે હિન્દુ સમાજની સાથે સાથે અન્ય પાલનપુરમાં વસતા અન્ય પરિવારોને પણ આ ધજા ચડાવવાનો લાભ મળે એ નવો સિલસિલો હિન્દુ સમાજ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે। એમાં સૌથી પહેલો લાભ અમારા ગોહિલ પરિવારને મળ્યો છે। આજે મેં અંબાજી મંદિર ખાતે ધજાનું પૂજન થયું, ત્યાંથી વાંચતે ગાજતે આજે દાદાને અહીંયા પાતાળેશ્વર દાદાને અહીંયા ધજા અર્પણ થઈ। સૌ ભક્તોએ મોટી સંખ્યાની અંદર હાજર રહી અને આનો લાભ લીધો છે। આ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે પાલનપુર શહેરમાં અતિ ઐતિહાસિક અને પુરાણું મંદિર પાતાળેશ્વર મહાદેવના મંદિરમાં દરરોજ અસંખ્ય ભીડ હોય છે, પણ આ દિવસે શિવ ભગવાનના મહાત્માના દિવસે ખૂબ જ પબ્લિક આખા પાલનપુરની અને આજુબાજુના ગામડાની પબ્લિકો બધી અહીંયા શિવના દર્શન કરવા। આ પાતાળેશ્વર મહાદેવ એક ઐતિહાસિક સ્થળ છે, જેમાં સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયેલો હતો અને એની લોકવાર્તા પ્રમાણે મિનલ દેવીને પ્રસવ થતો નહોતો એટલે દેશાટન નીકળ્યા હતા અને અહીં દર્શને લાયેલા ભૂલોક હતી એ વખતે ભૂલોકના કારણે એમના અહીંયા સંતો અહીંયા રહેતા હતા, સંતોએ આશીર્વાદ આપ્યા અને એમનો સિદ્ધાર્થનો જન્મ અહીંયા થયો। આ ધાર્મિક સ્થળ એટલી બધી મહત્તા છે કે એની આસ્થામાં લોકોનો એટલો વિશ્વાસ છે કે જે કંઈ માનતા માના જે કંઈ પ્રાર્થના કરે એમની સફળ થાય છે અને